વ્હીલનો એ ફાયદો છે કે સ્લીપેજ નહીં લે એટલે સ્પીડ વધશે, એટલે એરિયા વધારે કવર કરશે અને સ્લીપેજ નહીં આવે એટલે એન્જિનને લોડ નહીં પડે એટલે ડીઝલ ઓછું ખાશે, એટલે ઓછા ડીઝલમાં વધુ કામ ચાલે છે. એટલે ટાયર સ્લીપેજ મારે છે. માત્ર દોસ્તો લાગે છે મારે આજે બતાવો કલ્ટિવેટરમાં આ છે 39 HP-નું 405 જે જોઈ શકો છો. આ ન્યુટ્રલ, આ લો, આ હાઈ, આ પહેલો. RPM છે 1300 અને હાલ ટુ વ્હીલ ડ્રાઈવમાં ચાલે છે. અને પરફોર્મન્સ જોઈ શકશો તમે. માત્ર 1300 RPM એટલે 150-200 RPM તોડીને 1000થી 1100 RPM પર ચાલે છે. જોઈ શકો છો. ખાલી ટુ વ્હીલ ડ્રાઈવમાં છે. આ ટુ વ્હીલ ડ્રાઈવમાં ચાલે છે એટલે ટાયર સ્લીપેજ મારે છે. કલ્ટિવેટર જુઓ પણ ના દાંતા પણ નહીં દેખાતા. બંને લીવર ડાઉન છે. બતાવું તમને. સેન્સિંગ જોઈ શકો છો તમે. આપોઆપ જેવું દબાઈ છે એવું ઓછું કરી લે છે સેન્સિંગ. બધા કહે છે મહિન્દ્રા સેન્સિંગ નહીં કરતું, પણ એ સિરીઝ અલગ છે. આ યુવો ટેક પ્લસ જે ટેકનોલોજી બહુ જોરદાર છે. બતાવું તમને. બે લીવર ડાઉન છે. કોઈ બેઠું નથી ટ્રેક્ટર પર. બે લીવર ડાઉન છે. આ સેન્સિંગનો કમાલ છે. ઓગણચાલીસથી 42 HP-નું ટ્રેક્ટર કયું છે જે આ રીતનું ચલાવી શકે છે બે લીવર નીચે મૂકીને ઓછા RPM પર. હવે ફોર વ્હીલ લગાવીએ. ફોર વ્હીલનું પરફોર્મન્સ જોજો તમે. આ 4x4 લગાવ્યું. આ 4x4નું બતાવે છે. જોજો. હવે પાછલા વ્હીલનો ધ્યાન આપજો તમે. સ્લીપેજ નોર્મલ નહીં કરે. જુઓ આ ફરક છે 4x4નો. એને ફોર વ્હીલનો એ ફાયદો છે કે સ્લીપેજ નહીં લે એટલે સ્પીડ વધશે, એટલે એરિયા વધારે કવર કરશે અને સ્લીપેજ નહીં આવે એટલે એન્જિનને લોડ નહીં પડે એટલે ડીઝલ ઓછું ખાશે, એટલે ઓછા ડીઝલમાં વધુ કામ. હવે જુઓ પહેલાં કરતાં ઊંડાઈ પણ વધારે છે. જુઓ એટલે ભલે ઓછા HP-નું લો પણ 4x4 લો ખેતી માટે લેતા હોય તો. આગલા વ્હીલ તો 10થી 15% જ છે તો પણ સ્લીપેજ નથી. આવી રેતીડી માટીમાં તો તમારે 11 દાંતાવાળી પણ ચાલે કલ્ટિવેટર. ટ્રેક્ટર પર કોઈ નહીં બેઠ્યું. આનું સેન્સિંગ બહુ જોરદાર છે એટલા માટે ચાલે છે. આ સેન્સિંગ જે ટ્રેક્ટરમાં સારું હોય એ પરફોર્મન્સ સારું આપે ખેતીમાં. હવે સીધું ચલાવીને જોઈએ. આ ટર્ન મારેલો છે. જોઈ શકો છો. હવે સીધું ચલાવીએ. બંને લીવર ડાઉન છે. જેનું ટ્રેક્ટર 42 HP સુધી બે લીવર ડાઉન કરીને ચાલે એ મને ટેગ કરો વિડીયો. હું કોલોબ્રેશન કરીશ. मीडियम तीजो लगाई हुआ है, जब मीडियम में दबाई जाए
સ્પીડ વધી જાય એટલે ગટર દબાઈ જાય છે. સહેજ ઊંચું લે શું હમણાં જોજો પરફોર્મન્સ. હવે જો જ્યારે વારીએ તારે બ્રેક મારવાની જરૂર નથી પડતી આમાં. 4x4 એટલે ટર્ન મારો એટલે આપોઆપ તાકાતથી અંદર ખેંચી લે, એટલે એ ફાયદો. વારંવાર બ્રેક ના મારવી પડે આંકડી જગ્યાએ. કેટલો બિંદાસ ચાલે છે 4x4માં. આની જગ્યાએ 50 હોર્સ પાવરનું હોય તો તમારે 15 ટાઈમ કલ્ટિવેટર આરામથી ચાલે. વિડીયો ગમે હોય તો શેર કરો, સબસ્ક્રાઈબ કરો, ચેનલ પર નવા હોય તો. જય માતાજી. ધન્યવાદ પૂરો વિડીયો જોવા માટે. નવા વિડીયો મળીએ પછી.